રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે ગુજરાતના મુખ્ય સચિવને સમન્સ પાઠવ્યું હતું, જેમાં મદ્રેસામાં અભ્યાસ કરતા બાળકો સામાન્ય શિક્ષણ લે છે કે નહીં તે સહિત અનેક બાબતો પર સર્વે કરવા સૂચન કરાયું હતું, જેને લઈને રાજ્યભરના 1100થી વધુ મદ્રેસાઓમાં સર્વે હાથ ધરાયો છે। ત્યારે મુખ્ય સચિવના આદેશ બાદ આજે અમદાવાદમાં આવેલ તમામ મદ્રેસાઓમાં સવારથી શિક્ષણ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સર્વે શરૂ કરાયો છે, જે બાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા રિપોર્ટ તૈયાર કરી શિક્ષણ વિભાગને સોંપવામાં આવશે। અમદાવાદ અને વડોદરાના ખુરાના ગ્રુપ તેમજ માધવ કન્સ્ટ્રક્શન પર ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, જેમાં આ ગ્રુપ સાથે સંકળાયેલા લોકોના ટ્રાન્ઝેક્શન અને બેનામી મિલકત વિશેની વિગતો ઇન્કમટેક્સ વિભાગને મળી હતી, જેના આધારે ઇન્કમટેક્સ વિભાગે એક સાથે 27 જગ્યાએ રેડ કરીને મેગા સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે। ત્યારે આ સર્ચ બાદ મહત્વના ડોક્યુમેન્ટ અને મોટા પ્રમાણમાં ટ્રાન્ઝેક્શનની વિગતો બહાર આવે તેવી શક્યતા જણાઈ રહી છે। અમદાવાદ એરપોર્ટ પર ગઈકાલે રાત્રે સિક્યુરિટી ગાર્ડ અને રિક્ષા ચાલકો વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં એરાઇવલ લેન પાસે રિક્ષા ચાલકો ઊભા હતા તે દરમિયાન તેમની એરપોર્ટના સિક્યુરિટી ગાર્ડ સાથે બોલાચાલી થઈ હતી અને આ બોલાચાલી ઉગ્ર થતા 10 જેટલા રિક્ષા ચાલકોએ સિક્યુરિટી ગાર્ડને માર મારી વાહનોમાં તોડફોડ પણ કરી હતી, જેને પગલે સિક્યુરિટી ગાર્ડને કપાળ પર લોહી નીકળતા હોસ્પિટલ ખસેડાયો હતો। જોકે બનાવની જાણ થતા પીઆઈ, એસીપી અને ડીસીપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો।